મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયું છે, જ્યારે 76,000થી વધુ લોકોને શિબિર કેમ્પમાં રાખવામાં આવ્યા છે. મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશથી પસાર થયું તે સમયે 90થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું આંધ્રપ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠે ટકરાયું હતું. કાકીનાડા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યારે વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમના બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. બીજી તરફ ભારે વરસાદને કારણે ઓડિશામાં ભૂસ્ખલન થયું, જેમાં ઘરોને નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડું રાત્રિના 11:30 થી 12:30ની વચ્ચે કાકીનાડા પાસે ટકરાયું હતું, જે બાદ દરિયાકાંઠા વિસ્તારમાં અનેક વૃક્ષો તથા વીજ પુલ ધરાશાયી થઈ ગયા હતા. 110 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે અનેક જિલ્લામાં આખી રાત અતિભારે વરસાદ વરસ્યો. વૃક્ષ પડવાની ઘટનામાં એક મહિલાનું મોત પણ થયું છે. ત્યારે વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના અનેક જિલ્લામાં નાઇટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું હતું. 7 જિલ્લામાં રાત્રિના સમયે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી.